નમસ્કાર. દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત વર્ષે એટલે કે આ વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો અપાયો હતો, જેમાં EPS 95 પેન્શન ધારકોનું જે પેન્શન છે તેમાં રિવિઝન કરી અને સરકારે આજના મોંઘવારીના જમાના પ્રમાણે EPS 95 પેન્શન ધારકોને પેન્શન વધારી આપવું જોઈએ તેવો મહત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. આ ચુકાદા બાદ હવે સરકાર જે છે તે એક્શનમાં આવી ગઈ છે અને સરકારે નિવૃત્ત કર્મચારીઓ એટલે કે 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો માટે પેન્શન વધારો જાહેર કરવાનું જે છે તે નિર્ણય લીધો છે. લઘુત્તમ પેન્શન જે છે તે વધારીને 7,000 રૂપિયા કરવાની જે છે સરકાર દ્વારા હાલમાં કવાયત હાથ ધરવામાં આવી છે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે ક્યાં સુધીમાં વધારો જાહેર થશે અને તેનાથી શું લાભ થશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો EPS 95 પેન્શન વધારો 2025ની વાત કરીએ તો સરકારે નિવૃત્ત કર્મચારીઓ એટલે કે EPS 95ના 78 લાખ પેન્શન ધારકો માટે લઘુત્તમ પેન્શન વધારીને 7,000 રૂપિયા કર્યું છે. તો વર્ષોની રાહ અને અસંખ્ય વિરોધ પછી ભારતના ખાનગી ક્ષેત્રના કર્મચારી પેન્શન યોજના એટલે કે EPS 95 યોજના હેઠળ જે નિવૃત્ત થયેલા લોકોને આખરે ઉજવણી કરવાનું કારણ મળ્યું છે. આ વર્ષે એટલે કે મે 2025માં સુપ્રીમ કોર્ટે સરકારને ફુગાવા સાથે જોડાયેલી મોંઘવારી ભથ્થા સાથે લઘુત્તમ માસિક પેન્શન ₹7,500 કરવા નિર્દેશ આપ્યો હતો. આ સીમાચિહ્નરૂપ નિર્ણયથી 2014થી દર મહિને 1,000 રૂપિયા પર જે લઘુત્તમ પેન્શન મેળવી રહ્યા છે તેવા જીવતા કુલ 7.8 મિલિયનથી વધુ પેન્શનરો માટે લાંબા સંઘર્ષનો અંત આવ્યો છે. આ પગલાંને એક મોટા સામાજિક સુધારા તરીકે બિરદાવવામાં આવી રહ્યું છે, જે ઔદ્યોગિક તેજીના વર્ષો દરમિયાન ભારતના કાર્યબળનું નિર્માણ કરનાર લાખો વૃદ્ધ નાગરિકોને નાણાકીય ગૌરવ પુનઃસ્થાપિત કરે છે. 1995માં રજૂ કરાયેલી કર્મચારી પેન્શન યોજના એ કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPFO માળખાનો એક ભાગ છે, જ્યાં કર્મચારીના પગારનો 8.33% એટલે કે 15,000 રૂપિયા સુધી બેઝિક પગારમાં પેન્શન લાભો માટે નિર્દેશિત કરવામાં આવે છે. દાયકાઓ સુધી વધતી જતી ફુગાવા, આરોગ્ય સંભાળ ખર્ચ અને જીવન નિર્વાહના સતત વધતા ખર્ચ છતાં પેન્શન ચૂકવણી સ્થિર રહી. 2025નું સંશોધન યોજનામાં ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન દર્શાવે છે, જે સમગ્ર ભારતમાં ફેક્ટરીઓ, ઓફિસો અને નાના ઉદ્યોગોમાં પોતાનું જીવન વિતાવતા વૃદ્ધ કામદારો માટે વાસ્તવિક રાહત અને નવી આશા આપે છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે પેન્શન વધારો અર્થતંત્રમાં વાર્ષિક ₹5,000 કરોડથી વધુના ઉમેરો કરી શકે છે, જેનાથી ખરીદ શક્તિ અને સ્થાનિક વપરાશમાં પણ સુધારો થઈ શકે છે. નવીનતમ અપડેટની વાત કરીએ તો આ વર્ષે મે 2025માં મહિનામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી EPS 95 પેન્શન વધારો સત્તાવાર બન્યો છે, જેમાં દેશની આર્થિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને જૂના જે લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયાના દરને અમાનવીય ગણવામાં આવ્યો હતો. ₹7,500ના એટલે કે 7,500ના નવા લઘુત્તમ પેન્શનને હવે મોંઘવારી ભથ્થા દ્વારા પૂરક બનાવવામાં આવશે, જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIના આધારે દર 6 મહિને સ્વચાલિત ગોઠવણ સુનિશ્ચિત કરશે. આ પદ્ધતિ પેન્શનરોને ફુગાવા સાથે તાલમેલ રાખવામાં મદદ કરશે. ખાસ કરીને ખોરાક, દવા અને આવશ્યક ચીજવસ્તુઓના વધતા જતા ભાવ વચ્ચે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ પુષ્ટિ આપી છે કે પેન્શનરોને નવી અરજીઓ ફાઇલ કરવાની જરૂર નથી. ચૂકવણીઓ સીધી આધાર લિંક્ડ બેંક ખાતાઓ દ્વારા કરવામાં આવશે. ફેબ્રુઆરી 2025માં નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે પરામર્શ કર્યા બાદ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ કોર્ટના નિર્ણયના ઝડપથી અમલીકરણની ખાતરી આપી હતી. ઓક્ટોબર 2025 સુધીમાં પેન્શનરોના જૂથો, ખાસ કરીને EPS 95 રાષ્ટ્રીય આંદોલન સમિતિ દ્વારા મોટા પાયે થયેલા વિરોધ પ્રદર્શનોએ સરકારને અમલીકરણને ઝડપી બનાવવા માટે દબાણ કર્યું છે. સુધારેલા પેન્શન 2025ના અંત પહેલાં લાભાર્થીઓ સુધી પહોંચવાની અપેક્ષા છે. સંસદની શ્રમ પરની સ્થાયી સમિતિએ ડિસેમ્બર 2025 સુધીમાં EPS 95 પેન્શનરની જે કામગીરીની સંપૂર્ણ સમીક્ષા કરવાની પણ ભલામણ કરી છે, જેમાં પગાર મર્યાદા દૂર કરવા અને ભંડોળની વધુ ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટેના સૂચનોનો પણ સમાવેશ થાય છે. EPS 95 અને પેન્શનરોનો શા માટે વિરોધ કર્યો તે સમજવું તો 16 નવેમ્બર 1995ના રોજ શરૂ કરાયેલી EPS 95 20થી વધુ લોકોને રોજગારી આપતી કંપનીઓમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ યોગદાનનો એક ભાગ, જે પગારના 8.33% જેટલો છે, તે પેન્શન ફંડમાં વાપરવામાં આવે છે. જો કે લાભો મર્યાદિત હતા. મહત્તમ પેન્શન દર મહિને 1,000 રૂપિયા હતું, એક રકમ જે એક દાયકાથી વધુ સમયથી સુધારવામાં આવી નથી. દવાઓ, કરિયાણા અને ઉપયોગિતાઓના ભાવમાં વધારો થતાં નિવૃત્ત કર્મચારીઓએ જૂની પેન્શન રકમ વ્યવહારિક રીતે ટકાઉ બની નથી.
તો EPS 95 પેન્શન યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને પેન્શન દરોમાં વ્યાજબી સુધારો કરવાની માંગણી સાથે ભારતભરમાં વારંવાર વિરોધ પ્રદર્શન કરો અને ભૂખ હડતાલ કરી હતી. EPS 95 રાષ્ટ્રીય આંદોલન સમિતિ પેન્શનરો માટે એક અગ્રણી અવાજ બની, જેણે સરકાર અને ન્યાયતંત્ર બંનેને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી. ફેક્ટરીઓ અથવા સેવા ક્ષેત્રોમાં 20 વર્ષથી વધુ સમય કામ કરનારા ઘણા નિવૃત્ત લોકોએ કહ્યું કે જૂની પેન્શન મૂળભૂત જીવન ખર્ચ પર પણ આવરી શકતી નથી. તેમની સતત સક્રિયતા રાજકીય અને સામાજિક જૂથોના સમર્થન સાથે આખરે આ મુદ્દાને ન્યાયિક માન્યતા અને 2025ના ઐતિહાસિક ચુકાદા તરફ દોરી ગઈ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને તેની વ્યાપક અસર. તો સુપ્રીમ કોર્ટનો મે 2025ના આદેશે લાખો લોકો માટે પેન્શન લેન્ડસ્કેપ બદલી નાખ્યો. બેન્ચે ભાર મૂક્યો છે કે હાલનું પેન્શન માળખું વૃદ્ધ નાગરિકો એટલે કે આ પેન્શનરો માટે લઘુત્તમ જીવન ધોરણ પર પૂરું પાડવામાં નિષ્ફળ ગયું છે. અગાઉની 1000ની મર્યાદાને અવાસ્તવિક અને અમાન્ય ગણાવતા કોર્ટે સરકારને લઘુત્તમ પેન્શન ₹7,500 કરવા અને ફુગાવા સુરક્ષાના પગલાં તરીકે તેને DA સાથે જોડવા માટે એટલે કે મોંઘવારી દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાએ નિવૃત્ત કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતી નાણાકીય મુશ્કેલીઓને સંબંધિત કરી જ નહીં, પરંતુ નિવૃત્તિ પછી ગૌરવપૂર્ણ જીવનના બંધારણીય અધિકારને પણ પુનઃપુષ્ટિ આપી. આ આદેશની અસર માસિક ચૂકવણીની આગળ વધે છે. તેણે ભવિષ્યના કલ્યાણકારી સુધારાઓ માટે એક મિસાલ સ્થાપિત કરી છે. નીતિ નિર્માતાઓને સામાજિક સુરક્ષા યોજનાઓને આર્થિક સૂચકાંકો સાથે જોડવા માટે મજબૂર કર્યા છે. DA હવે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં ઇન્ડેક્સ થયેલ હોવાથી પેન્શન આપમેળે ફુગાવા સાથે સમાયોજિત થશે, જે લાંબા ગાળાની સ્થિરતા પ્રદાન કરશે. આ પગલાંની અર્થશાસ્ત્રીઓ અને શ્રમ નિષ્ણાતો દ્વારા વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી છે, જેઓ તેને ભારતના પેન્શન માળખાને આધુનિક બનાવવા અને તેના વૃદ્ધ કાર્યબળ માટે સમાવિષ્ટ વૃદ્ધ સુનિશ્ચિત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે જુએ છે. પેન્શન વધારાના આર્થિક અને સામાજિક લાભો. તો EPS 95 પેન્શન વધારાથી લાખો ઓછી આવક ધરાવતા નિવૃત્ત લોકોનું નાણાકીય સ્વાસ્થ્ય સુધરવાની અપેક્ષા છે, જેમાંથી ઘણા ફક્ત જીવન નિર્વાહ માટે પેન્શન પર આધાર રાખે છે. મૂળ રકમ ₹7,500 સુધી વધારીને સરકાર દ્વારા વૃદ્ધ નાગરિકોમાં નિકાલજોગ આવકને અસરકારક રીતે વધારે છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્રોમાં ખર્ચ વધારો થાય છે. વિશ્લેષકોનો અંદાજ છે કે માલ અને સેવાઓના વપરાશમાં વધારો થવાના કારણે વાર્ષિક ₹5,000 કરોડનું આર્થિક ઇન્જેક્શન મળશે. આ ખર્ચ ચક્ર બદલામાં નાના વ્યવસાયો અને ગ્રામીણ બજારોને ટેકો આપે છે, અને જ્યાં ઘણા પેન્શનરો રહે છે. સામાજિક રીતે આ નિર્ણય એ પેઢીની ગૌરવ અપાવે છે, જેણે ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. વર્ષોથી આ કામદારો ઉપેક્ષિત અનુભવતા હતા, કારણ કે તે વધતી જતી ફુગાવાથી તેમની બચતમાં ઘટાડો થયો હતો. નવા પેન્શન માળખા સાથે તેઓ હવે તબીબી બિલ, કરિયાણા અને ઉપયોગિતા વસ્તુ વધુ સરળતાથી મેનેજ કરી શકશે. પેન્શનરો અને તેમના જીવનસાથીઓ માટે ફક્ત તબીબી સુવિધાઓની માંગણી હોવા છતાં 2025ના સુધારાએ ભારતની સામાજિક સુરક્ષા પ્રણાલીમાં વિશ્વાસ પાછો મેળવ્યો છે અને વૃદ્ધ કામદાર વર્ગને લાંબા સમયથી રાહ જોવાની માન્યતા આપી છે. EPS 95 પેન્શન માટે ભવિષ્યના સુધારાને આગળનો રસ્તો. તો 2025માં પેન્શન વધારો એક મોટો સીમાચિહ્નરૂપ ચુકાદો છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તે વ્યાપક સામાજિક સુરક્ષા સુધારાઓની શરૂઆત જ હોવી જોઈએ. સંસદીય સ્થાયી સમિતિએ નાણાકીય ટકાઉપણું અને પારદર્શિકતા સુનિશ્ચિત કરવા માટે EPS 95નું વ્યાપક ઓડિટ કરવાની ભલામણ કરી છે. તેણે સરકારને પેન્શન ગણતરીઓ માટે પગાર મર્યાદા દૂર કરવા માટે પણ વિનંતી કરી છે, જેથી વધુ કમાણી કરનારાઓ વાસ્તવિક યોગદાનના આધારે વ્યાજબી લાભ મેળવી શકે. ડિસેમ્બર 2025 સુધીમાં અપેક્ષિત સમિતિનો અહેવાલ અને પેન્શન આધુનિકરણના આગામી તબક્કા માટે પાયો નાખી શકે છે. વધુમાં સરકાર પેન્શન મેનેજમેન્ટના ડિજિટલ પરિવર્તનની શોધ કરે તેવી અપેક્ષા છે, જે આધાર આધારિત પ્રમાણીકરણ દ્વારા ઝડપી અપડેટ્સ અને ભૂલમુક્ત વિતરણ સુનિશ્ચિત કરશે. પેન્શનરોના યુનિયનોએ આ સુધારાનું સ્વાગત કર્યું છે, પરંતુ આગામી સુધારાઓમાં તબીબી કવરેજ અને ઉચ્ચ DA દરોની માંગણી કરવાનું પણ ચાલુ રાખ્યું છે. સરકાર આ ફેરફારોને અમલમાં મૂકવા માટે કામ કરી રહી છે, ત્યારે 2025નો EPS 95 સુધારો એક શક્તિશાળી રિમાઇન્ડર તરીકે ઊભો છે કે સામાજિક ન્યાય અને આર્થિક ગૌરવ સમય સાથે વિકસિત થવું જોઈએ અને કોઈ પણ નિવૃત્ત વ્યક્તિ પાછળ ન રહે. તો આમ દેશભરમાં EPS 95 પેન્શનરો કે જેઓનું સંખ્યાબળ 78 લાખ કરતાં વધારે છે, તેમના પેન્શનને સરકાર વધારી અને ₹7,500 કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.